માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સંપૂર્ણ દિવસને સેવાકીય દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો। આ શુભ પ્રસંગે માંડવી શહેરમાં 6 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે થનારા વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના વરદ હસ્તે વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે માંડવી શહેરની સુખાકારીમાં વધારો કરશે। માંડવી ઘનશ્યામ ઘાટ ખાતેના તોપણસર તળાવમાં લાઇટિંગ ફુવારાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ આકર્ષક લાઇટિંગ ફુવારાએ તળાવની સુંદરતામાં 4 ચાંદ લગાવી દીધા હતા, જેને નિહાળવા માટે બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આ દિવસને ખરા અર્થમાં સેવાકીય દિવસ બનાવીને અનિરુદ્ધભાઈ દવે દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉજવણીના ભાગરૂપે બાળકોને ભોજન, ગાયોને ચારો અને બાળકોને ગિફ્ટની સોગાદ આપીને તેમના ચહેરા પર સ્મિત લાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે માંડવી નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ વિંજોડા, માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી, માંડવી નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ, વિવિધ મોરચાના હોદ્દેદારો, શુભેચ્છકો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને આ વિકાસલક્ષી તથા સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા। સૌપ્રથમ તો સૌ મારા મિત્ર વર્તુળ, માંડવી નગરપાલિકા, ભારતીય જનતા પાર્ટીનું ચારેય મંડળનું સંગઠન, માંડવી શહેર, માંડવી તાલુકો, મુંદ્રા શહેર, મુંદ્રા તાલુકો અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નગરપાલિકાના સૌ ચૂંટાયેલા પદાધિકારીઓ અને મિત્રો અને સૌ મારા સ્નેહીજનો, સ્વજનો કે જેમણે મારા જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું। એ પૈકી આજે સવારથી વિવિધ 14-15 કાર્યક્રમો થયા, જેની અંદર લોકોની સુખાકારીમાં વધારો થાય ત્યાંથી પ્રારંભ કરી અને ગૌસેવા, પાંજરાપોળની ગૌસેવા હોય, વૃક્ષારોપણ હોય, બાવરી સમાજ, મારવાડી સમાજના બાળકોને ગરમ નાસ્તો હોય, એક પગલું સંસ્થા અને અનુસૂચિત જાતિ મોરચાના સૌ કાર્યકર્તા મિત્રો સાથે નિરાધાર લોકોને ભોજન હોય, જૈન આશ્રમની અંદર જે વડીલો છે, દિવ્યાંગો છે એમનું હોય, ત્યાં બહેનો છે એમના માટેનું ભોજન હોય, ત્યાં બાળકોને સેવા વસ્તીમાં, સથવારા સમાજના સેવા વસ્તીમાં બાળકોને નાસ્તાનું ભોજન હોય, અંધપંગ માનવ શાળાની અંદર ભોજન હોય કે અન્ય જલારામ સેવા ટ્રસ્ટ મારફતનું ભોજન હોય। આમ કુલ મળીને સવારથી સેવાકીય કાર્યો કરવા, એમાં વિશેષ કરીને અનુસૂચિત જાતિ મોરચાએ જે પ્રયોગ કરીને જે ગામની અંદર જે નિરાધાર ભાઈઓ છે એમને ભોજન કરાવ્યું, લઘુમતી સમાજના મોરચાએ એમણે પણ બાવરી સમાજના બાળકોને ભોજન કરાવ્યું, અન્ય સમાજના લોકોએ પણ ઉપયોગી થઈને આની અંદર સહયોગ કર્યો છે। વિશેષ ઘટના એક એ રહી કે અનુસૂચિત જાતિ સમાજની મારી બહેનો દીકરીઓ, 10-11 બહેનો દીકરીઓને આપણા અહીંયાના રિલાયન્સ મોલની અંદર લઈ જઈને એમને એમની ગમતા શાળાએ ભણવા જવા માટેના દફતર અને કપડાં એની ખરીદી કરવામાં આવી, જેનો આનંદ હતો। માનસિક દિવ્યાંગ છે જે લોકો, એને જ ભોજન કરાવ્યું તો એનો પણ એક આનંદ લોકોના મન ઉપર હતો। તો કહેવાનો ભાવાર્થ છે કે કુલ મળીને સેવા થાય, તો એ સેવા તરીકે ઉજવવું એ ઉપયોગી છે। એટલે બધા મિત્રોએ, નગરપાલિકાના રિટાયર્ડ કર્મચારીઓએ પણ આની અંદર સહયોગ આપીને એ લોકોએ પણ ત્યાં નાસ્તો કરાવડાવ્યો। તો કહેવાનો ભાવાર્થ છે કે આખો દિવસ જે યાદગાર રીતે સૌ મિત્રોએ મનાવ્યો છે એમનો હું ખૂબ ઋણી છું અને આભાર વ્યક્ત કરું છું કે આપણે સૌ સમાજના નીચલા વર્ગ સુધી જઈને એનો સેવા થાય, બાળકોને પણ ઉપયોગી થઈએ એ પ્રકારેનું થાય। લોકોની સુખાકારી માટે માંડવી નગરપાલિકાએ સવારે અનંત દ્વારથી, કારણ કે અહીંયા આપણો માંડવીનો વિનફાર્મ બીચ ઉપર ખૂબ લોકો આવે છે, તો એ રસ્તાનું આખું રિસર્ફેસિંગનું કામ કર્યું છે।
આજે અહીંયા તળાવમાં પણ તમે સૌ કોઈ જોઈ રહ્યા છો, મારી પાછળ સુંદર મજાનો રંગીન ફુવારાનું પણ અહીંયા લોકાર્પણ કર્યું છે. વિવિધ અનેક પ્રકારના કામો માંડવીની બહાર ભુજવાડી ઓક્ટ્રોયથી કરીને VRTI સુધીના રસ્તાને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. એનો પ્રારંભ પણ આજે કરાયો છે. માંડવી નગરની અંદરની કેટલીક સોસાયટીઓમાં રીસર્ફેસિંગના કામોનો પણ આજે પ્રારંભ કરાવ્યો છે. તો કુલ મળીને જન સુખાકારી અને સેવા વસ્તીના લોકોને સહયોગ કરી શકીએ, ઉપયોગ થઈ શકાય એ પ્રકારે સેવાભાવ સાથે અને આપણી સનાતન સંસ્કૃતિની ગૌ માતા, એ ગૌ માતાના પણ સેવા સાથે આજનો આ જન્મદિવસ ઉજવાયો હતો. એટલે સૌ મિત્રોનો હું ફરીથી ખૂબ ખૂબ અનુમોદના સાથે ધન્યવાદ વ્યક્ત કરું છું, આભાર વ્યક્ત કરું છું. આપના માધ્યમથી મને સોશિયલ મીડિયા ઉપરથી પણ જે પણ મિત્રોએ, શુભેચ્છકોએ, હિતચિંતકોએ, પરિવારજનોએ જે શુભકામનાઓ પાઠવી છે એમનો પણ હું હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું. વ્યક્તિગત એકને મળવાનો પ્રયાસ કરીને આભાર પણ માનતો રહેતો હું છું, પણ છતાં પણ કોઈ છૂટી જતું હોય તો આપના માધ્યમથી પણ હું આભાર માની રહ્યો છું.